નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। દેશમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી આકરી ગરમીની વચ્ચે હવે અનેક જગ્યાએ વાતાવરણમાં મોટા ઉથલપાથલ જોવા મળી શકે છે, જેમાં પણ ખાસ કરીને તો આજે અને આવતીકાલે એટલે કે હોળી ધૂળેટી વખતે ભયંકર ચક્રવાતી તોફાન તેમજ વરસાદના એંધાણ વર્તાયા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે દેશના લગભગ 24 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે। દિલ્હી એનસીઆરમાં કાળા વાદળો છવાયા છે, જ્યારે દેશમાં ગરમી પણ પોતાની અસર દેખાડી રહી છે। દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં 2 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે, જ્યારે કેરળ, લક્ષદ્વીપ અને તમિલનાડુના સમુદ્રી કાંઠા પર ચક્રવાતી પવન 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ 16 માર્ચ સુધીમાં વરસાદનું પૂર્વાનુમાન છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વાદળ છવાયેલા રહેશે। કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની પણ શક્યતા છે। જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે। પૂર્વોત્તર ભારતના તમામ 8 રાજ્યો મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, અસમ, મેઘાલય, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આંધી તોફાન પણ આવી શકે છે। 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। 16 માર્ચ સુધીમાં હવામાન આવું રહી શકે છે। હવે જો આપણે વાત કરીએ ગુજરાતની, તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે રાજ્ય હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આજે ગરમીથી થોડી રાહત મળી શકે છે। તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જ્યારે અમુક વિસ્તારોમાં સામાન્ય રીતે વધુ ગરમી વર્તાઈ શકે છે। દરિયાઈ વિસ્તારોમાં વાતાવરણમાં બફારાનો અનુભવ થશે। સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ સ્થળો પર પણ રાતે હવામાન ગરમ રહી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।